નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આકાશ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ વર્તમાન એકેડેમી પર। વિદ્યાર્થી મિત્રો, દર ગુરુવારે આપણે જે જીકે ટોપ 20 ક્વેશ્ચનની સિરીઝ લઈને ચાલી રહ્યા છીએ, એમાં આજે આપણે મળી રહ્યા છીએ છઠ્ઠા ગુરુવાર, એટલે કે આઝાદી પછીનું ભારત અને આઝાદી તરફનું પ્રયાણ। કારણ કે લાસ્ટ ગુરુવારનું તમે જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જોયો હોય, ગુરુવારમાં આપ સાથે જોડાયેલા હોય તો તમને ખ્યાલ હોય કે એ સમયે આપણે આધુનિક ઇતિહાસનો અને એમાં સત્યાગ્રહનો આંદોલનનો પડાવ ભણેલા હતા અને એ સત્યાગ્રહના પડાવમાં આપણે અંત તરફ હતા, એટલે કે હિન્દ છોડો આંદોલનને બાદ કરતા અગાઉના બધા સત્યાગ્રહ, દાંડી કૂચ, ધરાસણા સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ વગેરેની ચર્ચા કરેલી હતી। અને જો તમે વિદ્યાર્થી મિત્રો તમે એ જોવાનું ચૂકી ગયા હોય તો ફરીથી તમામ રેકોર્ડ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર પડેલા છે। તમે પહેલેથી A to Z સિરીઝના ક્વેશ્ચન તમે જોઈ શકો છો અને એના સોલ્યુશન પણ આપણી વર્તમાન એકેડેમીની ટેલિગ્રામ ચેનલ પર મેળવી શકો છો। મિત્રો, વધારે સમય ન લેતા શરૂઆત કરીએ। આજે આપણે કયા ટોપિક ભણવાના છે તે તો મિત્રો, આજે આપણે ભેગા થયા છીએ આધુનિક ઇતિહાસ, એટલે કે દેશ આઝાદ થઈ જશે અને આઝાદી પછીનું ભારત પણ કેવું હોય એવું ઘણી બધી એક્ઝામમાં, ઇવન તો જીપીએસસી 1-2 અને ક્લાસ 3ની એક્ઝામમાં પર્ટિક્યુલર ટોપિકનું નામ લખેલું હોય છે, આઝાદી પછીનું ભારત। અને એમાંય તમે ઇન ડિટેલ્સ ભણો તો તમને ઘણી વખત ટોપિકનું નામ જોવા મળે દેશી રાજ્યનું વિલીનીકરણ અથવા દેશી રાજ્યનું એકીકરણ। તો આજે આપણે જે ટોપિક ભણવાના છીએ, જે હું ટોપિક બોલેલો છું, એક્ઝામમાં પર્ટિક્યુલર સિલેબસમાં ટાઈપ કરેલું હોય છે, એમને મેં અલગ અલગ રીતે વિભાજિત કરી નાખ્યા છે। આમાં ઇતિહાસની સાથે સાથે તમને ક્યાંક ભારતના બંધારણની પણ વાત જોવા મળશે। બંધારણને રિલેટેડ કદાચ તમે જો બંધારણ સબ્જેક્ટ ભણતા હોય તો એમાં પણ તમને આ ક્યાંક સેમ ક્વેશ્ચન, સેમ ટોપિક જોવા મળી શકે છે। એટલે કે આઝાદી દરમિયાનનું ભારત અને આઝાદી પછીના ભારતમાં ઇતિહાસ અને બંધારણને લગતા મિલાજુલા ક્વેશ્ચન હોય છે। તો આજે આપણે ચર્ચા કરવાના છીએ હિન્દ છોડો આંદોલન, જે પ્યોર ઇતિહાસનો ટોપિક કહી શકાય છે મિત્રો, કે જે આઝાદીનો અંતિમ પડાવ, દેશની આઝાદીની અંતિમ લડાઈ કહી શકાય છે, એ જોવાની છે। એમને રિલેટેડ ક્વેશ્ચન જોવાના છે, એમની તારીખ, એમના નેતાઓ અને એમને એ સમયે ઉચ્ચારેલા આપણે શબ્દો, નારાઓ પણ જોવાના છે। ધેન આફ્ટર મિત્રો, ભારતમાં બ્રિટિશ સરકાર દ્વારા વેવેલ યોજના લાગુ કરવામાં આવી હતી, જેની મહદ અંશે અસ્વીકાર થયો હતો। અને ધેન આફ્ટર મિત્રો આપણે કેબિનેટ મિશન આવ્યું હતું, એમનો પણ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ સ્વીકાર નહોતો કરવામાં આવ્યો, તો એ જોવાનું છે। તો કેબિનેટ અને વેવેલ યોજના અને આ ઉપરાંત વચગાળાની સરકાર, આ સમગ્ર ત્રણ ટોપિક છે, તમને ક્યાંક ને ક્યાંક બંધારણમાં જોવા મળતા હોય છે। પણ તેમ છતાં પણ ઇતિહાસના ભાગરૂપે આ ક્વેશ્ચન મેં આજે લીધેલા છે અને આમાંથી પણ ભૂતકાળમાં ક્લાસ 1-2 અને ક્લાસ 3માં પ્રશ્ન પૂછાઈ ગયા છે, એવા પણ મેં પ્રશ્ન લીધેલા છે કે જેના કારણે તમને ખ્યાલ આવે કે ભાઈ ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી કેવા ક્વેશ્ચન બનાવી શકાય છે। ડન। ધેન આફ્ટર દેશ આઝાદ થઈ ગયો અને ભારત દેશના અંતિમ ગવર્નર જનરલ, આઝાદી પછીના પ્રથમ ગવર્નર જનરલ અને ભારત દેશના અંતિમ વાઇસરોય એવા માઉન્ટ બેટને યોજના રજૂ કરી હતી। હાલમાં જે આપણે ભારતમાં જીવી રહ્યા છીએ, હાલમાં જે તમને પાકિસ્તાન નવો એક દેશ જોવા મળી રહ્યો છે, હાલમાં એક બાંગ્લાદેશ નામનો દેશ જોવા મળી રહ્યો છે, તો વિશ્વના નકશામાં 1947ના રોજ માત્ર એક સમગ્ર બ્રિટિશ ભારત હતું અને 15મી ઓગસ્ટ 1947ના રોજ વિશ્વના નકશાની અંદર એક ભારત અને 2 પાકિસ્તાન, એટલે કે કુલ 3 વિભાગ થયા હતા। અને એ કોના કારણે? તો કે માઉન્ટ બેટન યોજનાના કારણે। એ પણ આપણે ડિટેલ્સમાં ચર્ચા કરવાના છીએ। દેશ આઝાદ થઈ ગયો, માઉન્ટ બેટન યોજના રજૂ થઈ ગઈ, એમના સમગ્ર લોકોએ સ્વીકાર પણ કરી લીધો, પરંતુ એ સમયે દેશી શાસકો જે હતા, દેશી શાસકોએ માઉન્ટ બેટન યોજના અનુસાર ભારતમાં જોડાવું કે પાકિસ્તાનમાં જોડાવું કે સ્વતંત્ર રહેવું, આવા ઘણા બધા ક્વેશ્ચનો હતા। તો એને લગતો ટોપિક છે દેશી રાજ્યનું વિલીનીકરણ અથવા એકીકરણ, એ પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે આજે આપણે આઝાદી પછીનું ભારત અને દેશની આઝાદી કઈ રીતના મળી એને રિલેટેડ ક્વેશ્ચન જોવાના છીએ। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆત કરીએ। આ જ ક્રમમાં મેં ક્વેશ્ચન કાઢેલા છે અને આ ટોપિક મુજબ આપણે 1 by 1 ક્વેશ્ચન ભણવાની શરૂઆત કરી રહ્યા છીએ। તમારી સમક્ષ મિત્રો આપણે પહેલો જ ક્વેશ્ચન લઈને આવી ગયા છીએ। તો પહેલો ક્વેશ્ચન છે મિત્રો હિન્દ છોડોમાંથી। પ્રથમ ક્વેશ્ચન, નીચેનામાંથી ક્યુ અથવા કયા વિધાનો હિન્દ છોડો ચળવળ સાથે સંકળાયેલા છે? મિત્રો, હિન્દ છોડો આંદોલન દરમિયાન નીચેના કયા વાક્ય સાચા છે, સંકળાયેલા? ધેટ મીન્સ કે સાચા। ઘણી વખત એવું ડાયરેક્ટલી ના કીધું હોય કે કયા વાક્ય સત્ય છે, તો સત્યની જગ્યાએ સંકળાયેલા હોય તો એ સત્યમાં જ માનવામાં આવે। બરાબર। તો પ્રથમ સેન્ટેન્સ છે 8 ઓગસ્ટ 1942ના રોજ, કઈ તારીખ છે? 8 ઓગસ્ટ
1942 ના રોજ મુંબઈના ગ્વાલિયા ટેન્ક ખાતેથી આ મહાસભાનું આયોજન થયું હતું હિન્દ છોડો આંદોલન માટે. તો જો તમે વાંચેલું હોય તો પહેલું સેન્ટેન્સ કેવું છે મિત્રો? સાચું છે. આ પહેલું સેન્ટેન્સ સાચું છે. એટલે રિયલ એક્ઝામમાં તમારી જેવા જ ક્વેશ્ચન તમે સોલ્વ કરતા હોય અને જેવું તમે લાઈન વાંચતા હોય ને એક કરતાં વધારે લાઈનવાળા ક્વેશ્ચન હોય તો તમારી એક સેન્ટેન્સ વાંચી અને સીધું જ તમારી નજર ઓપ્શન ઉપર જવી જોઈએ કે પહેલું સેન્ટેન્સ આપણે ખબર પડ્યું સાચું છે તો જ્યાં પહેલું એક શબ્દ નહીં હોય એ તમામ ઓપ્શન ડિલીટ થઈ જશે. એટલે આપણી નજરની સામે મિત્રો બી ઓપ્શનમાં એક નથી એટલે ડિલીટ થઈ જશે. પછી આગળ બીજું સેન્ટેન્સ વાંચવાનું કે ગાંધીજી દ્વારા કરેંગે યા મરેંગે નો નારો આપવામાં આવ્યો હતો. હવે જો ગાંધીજી અહિંસક હતા, હિંસા ન કરવી, અહિંસક મિત્રો. હવે એના દ્વારા શું નારો આપવામાં આવ્યો? કરેંગે યા મરેંગે. હવે તમે જો આ ડિટેલ્સમાં ભણ્યા હોય, ક્યાંક ને ક્યાંક વર્તમાન એકેડેમી સાથે જોડાયેલા હોય ઓફલાઈન અથવા ઓનલાઈન બેચમાં, અથવા તમે પોતાની જાતે ક્યાંય વાંચ્યું હોય તો આવા સ્ટ્રોંગ હિંસાત્મક નારો કહેવાય કરેંગે યા મરેંગે. તો એ ગાંધીજીએ જ આપ્યો હતો મિત્રો. ક્યારે? હિન્દ છોડો આંદોલનમાં. કારણ કે આ ભારત દેશની આઝાદીનો અંતિમ પ્રયત્ન કહેવાય છે. ગાંધીજીએ કીધું કે લડી લો ભાઈ, અત્યાર સુધી મેં બહુ સત્યાગ્રહ કર્યા, અત્યાર સુધી મેં અહિંસકની બહુ વાતો કરી લીધી, પરંતુ હવે છેલ્લો મોકો છે. તમે ના સમજ્યા તો હવે આજીવન આપણે ગુલામી ભોગવવી પડશે. તો કરેંગે યા મરેંગે નો નારો ગાંધીજી દ્વારા જ આપવામાં આવ્યો હતો મિત્રો. તો આ પણ સેન્ટેન્સ સાચું છે, યાદ રાખજો. આ બીજું સેન્ટેન્સ સાચું પડ્યું એનો મતલબ 1 અને 2 દેખાતું હોય આગળ વધે. બીજું સેન્ટેન્સ જ્યાં ના હોય ઓપ્શન ડિલીટ થઈ જાય. તો મને આમાં સી માં ક્યાંય 2 દેખાતા નથી એટલે ડિલીટ થઈ જશે. હવે આપણી પાસે 50-50 એ અને ડી માંથી જવાબ છે. ત્રીજું સેન્ટેન્સ નક્કી કરશે કે કયો જવાબ આવશે. ત્રીજું સેન્ટેન્સ તે ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. બિલકુલ મિત્રો, ઓગસ્ટ મહિનામાં થયું તો આપણે દેખાય જ છે તારીખ પહેલા સેન્ટેન્સમાં. તો ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખાય છે. એનો મતલબ કે 3 સેન્ટેન્સ સાચા છે. આપણો જવાબ છે 1, 2 અને 3. બરાબર. બીજી વસ્તુ અહીં ઓગસ્ટ ક્રાંતિ નામ આપ્યું તો મિત્રો હિન્દ છોડો આંદોલનને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. કદાચ તમને આવનારી એક્ઝામમાં આમાંથી કોઈ પણ ક્વેશ્ચન બને અથવા આમાંથી બીજો ક્વેશ્ચન ક્રિએટ કરે બનાવે તો કયા? તો એક તો હિન્દ છોડો આંદોલનને ઓગસ્ટ ક્રાંતિ કહેવાય છે. બીજી વસ્તુ કે હિન્દ છોડો આંદોલનને દેશની આઝાદીનું અંતિમ પ્રયત્ન તરીકે ઓળખવામાં આવે છે. અંતિમ પ્રયત્ન. જો તમને એમ પૂછે ને કે દેશની આઝાદીનો પ્રથમ પ્રયત્ન તો એ 1857 નો વિપ્લવ છે. એ આપણે જોઈ ગયા છીએ એટલા માટે. અને એ તમારે અગાઉ આપણા યુટ્યુબ ઉપર શું કહેવાય કે વિડીયો પડેલા જ છે ને એમાં 1857 નો વિપ્લવ તમે ટોપિક જોઈ અને એમાં પણ મેં આ ચર્ચા કરેલી હોય તો ફરીથી રિવિઝન કરી શકો છો. તો દેશની આઝાદીનો અંતિમ પ્રયત્ન કહેવાય છે. બીજી વસ્તુ ઓગસ્ટ ક્રાંતિ કહેવાય છે. ત્રીજી વસ્તુ મિત્રો આને સ્વયંભૂ આંદોલન પણ કહેવાય છે. એવો પ્રશ્ન બને કે સ્વયંભૂ આંદોલન એટલે કોણ? તો કે હિન્દ છોડો. આમાં એક પણ નેતાનું વ્યક્તિગત રીતે આગેવાની નહોતી. સામૂહિક જવાબદારી સાથે બધા નેતાઓ ભેગા થયા હતા ગ્વાલિયર ટેન્ક મેદાનની અંદર. એમાં વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ બધા સાથે હતા. એટલે આમના કોઈ નેતા નહોતા. તો ત્રીજું નામ હજી કહી શકાય કે નેતા વિહોણું આંદોલન પણ કહેવાય. તો નેતા વિહોણું આંદોલન કહો. લોકો પોતે સ્વતંત્ર પોતાની રીતે જાગૃત થયા તો સ્વયંભૂ આંદોલન કહેવાય. દેશની આઝાદીનો અંતિમ પ્રયત્ન કહેવાય. અને ઓગસ્ટ મહિનામાં થયો હતો એટલે ઓગસ્ટ ક્રાંતિ કહેવાય. તો આ 4 નામથી એક જ આંદોલન ઓળખાય છે કે જેને આપણે હિન્દ છોડો આંદોલન કહીએ છીએ. ડન. ચલો આગળ વધીએ મિત્રો, વધારે સમય ન બગાડતા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ચલો બીજો ક્વેશ્ચન. ગુજરાતમાં ભારત છોડો ચળવળ એટલે કે હિન્દ છોડો પણ શબ્દ વાપર્યું છે આગળ યાદ રાખવાનું ગુજરાતમાં ભારત છોડો ચળવળ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જો ખાસ યાદ રાખવાનું નથી, છે, સત્ય, અસત્ય. અને એક્ઝામમાં રિયલ એક્ઝામમાં તમારે આવા શબ્દો ઉપર અંડરલાઈન કરવાની આદત રાખવાની કે જેના કારણે તમે જ્યારે સેન્ટેન્સ વાંચતા હોય તો ઉપર અંડરલાઈન કરેલી હોય, રાઉન્ડ કરેલું તો આપણે એ ખબર હોય કે આમાં શું સાચું છે કે નથી. અસત્ય ગોતવાનું છે એટલે એ ખાસ. તો ગુજરાત કીધું છે અને કયું સાચું નથી. અને આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે સિંઘમની અંદર એટલે કે પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરની જીપીએસસી દ્વારા લેવાતી ક્લાસ 2 ની એક્ઝામ જે લેવાની હતી 2019માં એનો પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. આ ચળવળની શરૂઆત અમદાવાદ અને વડોદરા શહેરમાં થઈ હતી. જો સાચું નથી એનો મતલબ 4 સેન્ટેન્સ મૂક્યા છે, એક જ સેન્ટેન્સ ખોટું હશે. તો પહેલું સેન્ટેન્સ તમને શું લાગે કે આ ચળવળની શરૂઆત અમદાવાદ અને વડોદરા ખાતે. હવે તમે ઇન ડિટેલ્સ હિન્દ છોડો આંદોલન ભણ્યા હોય ભારતમાં, એમાં પછી તમે ગુજરાતમાં ભણ્યા હોય તો આ ખબર હોય. અને જો આવું તમારે જાણવું હોય ને ભણવું હોય તો તમે આપણી બેચ જોઈન કરી શકો છો. આપણે નવેમ્બર મહિનાની અંદર એટલે કે આ જ મહિનામાં એન્ડિંગમાં નવી સ્પેશિયલ કોન્સ્ટેબલ, સ્પેશિયલ પીએસઆઈ, ફોરેસ્ટ માટે આવનારી ભરતી, સ્પેશિયલ વનપાલ એટલે કે ફોરેસ્ટર,
વન ગાર્ડ એટલે કે વન રક્ષક, તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની વગેરે બેચો શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો તમે જો જોડાયેલા રહેશો તો તમને ઇન ડિટેલ્સ આવી જ માહિતી આપણે ત્યાં ભણાવવામાં આવે છે અને હું જ ઇતિહાસ ભણાવું છું. તો મિત્રો, આ પહેલું સેન્ટેન્સ છે કેવું છે? સાચું છે. એટલે આપણે આને અડવાનું નથી, સાચું નથી ગોતવાનું છે. એટલે આમાં કઈ રાઈટ રોંગ કરવાનું થતું નથી. બરાબર. નેક્સ્ટ, અમદાવાદમાં સમાંતર આઝાદ સરકારની રચના થઈ હતી. તો વાત સાચી છે મિત્રો, કારણ કે દેશની આઝાદી કરવા માટે આખા ભારતમાં આંદોલન થયા હોય તો અમદાવાદમાં પણ આઝાદ સરકારની રચના કરી લોકોએ ઠેર ઠેર રીતે અંગ્રેજોનો વિરોધ કર્યો હતો. તો બીજું સેન્ટેન્સ પણ સાચું છે, આપણે તો ખોટું ગોતવાનું છે. ત્રીજું સેન્ટેન્સ, રાજ્યોના વિવિધ ભાગોમાં કોઈ મહેસૂલી અભિયાન શરૂ ન થયા. ખાસ યાદ રાખવાનું છે, અભિયાન શરૂ ન થયા. તો મિત્રો યાદ રાખજો, હિન્દ છોડો આંદોલન દરમિયાન મહેસૂલી અભિયાનો પણ શરૂ થયા હતા. અલગ અલગ જગ્યાએ ખેડૂતોએ પણ આમાં ભાગ લીધો હતો. એટલે આમાં ન થયા, ખરેખર થયા હતા. એટલે આ સેન્ટેન્સ કેવું કહેવાય? સાચું ન કહેવાય. એટલે આપણો જવાબ આ કહેવાય. હવે એમાં તમારે ચોથું સેન્ટેન્સ વાંચવા જવાની જરૂર નથી, કારણ કે આપણે સાચું નથી એક જ મળી ગયેલું, સીધું ટીક કરીને ઘેર, નીરજ સાહેબની ભાષામાં. બરાબર. પરંતુ મિત્રો, આપણે અત્યારે ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છીએ તો આપણે ખબર હોવી જોઈએ કે ચોથું સેન્ટેન્સ કદાચ ભવિષ્યમાં કોઈ એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે તો અત્યારે વાંચી લેવાય. એ સમય વાંચવાની જરૂર નથી. અને જીપીએસસીમાં સમય ઓછો હોય તો આપણે એમાં તો સમય ઓછો હોવાના કારણે સ્પીડમાં કેમ ક્વેશ્ચન અટેન્ડ કરી શકાય એ મહત્વનું હોય છે. અત્યારે ચોથો સેન્ટેન્સ વાંચીએ છીએ, ભરૂચ, સુરત, નવસારીમાં નાત જાતના વડાઓથી પર રહીને, એટલે નાત જાતથી દૂર રહીને ગ્રામીણ એકતા સંઘાઈ અને અંગ્રેજ રાજ થોડાક સમયમાં ગાયબ થઈ ગયો. તો સાચી વાત છે મિત્રો. હિન્દ છોડો આંદોલનની અંદર મેં હમણાં જ કીધું કે લોકોની અંદર સ્વયંભૂ એટલો બધો આક્રોશ જોવા મળતો હતો કે જેના કારણે આપણે આંદોલનને સ્વયંભૂ આંદોલન હમણાં કીધું. કોઈ પણ નેતા નહોતા. એટલે નેતા વિહોણું આંદોલન કીધું. તો અહીંયા ચોથું સેન્ટેન્સ છે મિત્રો, એ સાચું છે. તો ત્રણ પહેલું, બીજું, ચોથું સેન્ટેન્સ સાચું હોવાના કારણે ત્રીજું સેન્ટેન્સ કેવું પડે છે? ખોટું પડે છે. ડન. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, આગળ વધીએ છીએ આપણે. હિન્દ છોડો લડત શરૂ કરવા નીચેનામાંથી કયા કારણો જવાબદાર હતા? હિન્દ છોડો આંદોલન કરવા માટે કયા કયા કારણો જવાબદાર હતા જેના કારણે દેશની આઝાદીનો અંતિમ પ્રયત્ન બન્યો અને દેશને આઝાદી મળી ગઈ? આપણી સમક્ષ પહેલો ઓપ્શન છે, ઓગસ્ટ પ્રસ્તાવની ભારતીયો અસંતુષ્ટ હતા. તો બિલકુલ સાચી વાત છે મિત્રો. ઓગસ્ટ પ્રસ્તાવથી ભારતના લોકોને સંતુષ્ટિ હતી નહીં. અને ખાસ કરીને તો એ સમયે બે પાર્ટીઓ હતી મિત્રો. એક તો કોંગ્રેસ પાર્ટી અને બીજી હતી મુસ્લિમ લીગ. કે આ બે એવી પાર્ટીઓ હતી કે ક્યાંક ને ક્યાંક દેશની આઝાદી અને દેશની સંઘર્ષ સાથે જોડાયેલા હતા. તો એ સંતુષ્ટ નહોતા એટલે કે અસંતુષ્ટ હતા. તો આ કારણ સાચું છે. બીજું સેન્ટેન્સ વાંચીએ, ક્રિપ્સ મિશનની અસફળતા. યસ મિત્રો, ક્રિપ્સ મિશન છે એ હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ ગઈ, પછી અંગ્રેજ લોકોએ, ઇંગ્લેન્ડના લોકોએ ભારતના લોકોને ખાસ તો કોંગ્રેસને મનાવવા માટે મોકલ્યું હતું. ક્રિપ્સ મિશનની ભલામણોનો ગાંધીજીએ ખુદ અસ્વીકાર કર્યો હતો. તમે જો ડિટેલ્સમાં ભણો તો તમને એવું પૂછવામાં આવે ને, ઘણી વખત ક્લાસ 3માં સીધો જ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે હિન્દ છોડો આંદોલન દરમિયાન, અથવા હિન્દ છોડો આંદોલન પર્ટિક્યુલર શબ્દ ન વાપરે તો એવો પ્રશ્ન વાપરે કે દેશની આઝાદીની લડત દરમિયાન ગાંધીજીએ નીચેનામાંથી કઈ યોજનાને, કયા મિશનને પોસ્ટ ડેટેડ ચેકની ઉપમા આપી હતી? આ 50 વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે. શું કીધું? ગાંધીજીએ કયા મિશનને, કયા યોજનાને પોસ્ટ ડેટેડ ચેક, મતલબ તારીખ વીતી ગયા પછીનો ચેક કીધો હતો? તો એ કયો હતું? ક્રિપ્સ મિશન. એટલે પોસ્ટ ડેટેડ ચેકનો મતલબ કે ભાઈ ચેક હોય, તમે કોમર્સના વિદ્યાર્થીઓ, તમને ખબર હોવી જોઈએ કે ચેક હોય એમાં જે તારીખ ભરવામાં આવે પછીની મેક્સિમમ વેલિડિટી 3 મહિના એટલે 90 દિવસ હોય. કોઈ વ્યક્તિ તમને ચેક 1 રૂપિયાનો લખીને આપે કે 1 કરોડનો આપે, જ્યાં સુધી એની અવધિ છે 90 દિવસ 3 મહિના છે ત્યાં સુધી એ ચેકની રકમ એટલે રોકડી શું કહેવાય કે નોટ છે. પણ 90 દિવસ થઈ ગયા તમે બેંકમાં જમા ન કરાવ્યો, પછી 1 કરોડનો હોય, 50 કરોડનો હોય, 91મા દિવસે એ કાગળિયો બની જાય, એ કાંઈ કામનો આવે નહીં. તો એને અનુસંધાને ગાંધીજીએ એવું કીધું કે ક્રિપ્સ મિશનની ભાઈ આ ભલામણો હવે તો તીર કમાનમાંથી છૂટી ગયું છે, ભારતના લોકો જાગૃત થઈ ગયા છે, હિન્દ છોડોની શરૂઆત થઈ ગઈ છે, હવે તમારી ભલામણોની કોઈ અસર થશે નહીં. આ તો તારીખ વીતી ગયેલાનો ચેક છે એટલે એની અસફળતા રહી હતી. તો આ પણ સેન્ટેન્સ સાચું છે. ત્રીજું સેન્ટેન્સ, ભારતીય સરહદે જાપાની સૈન્યનું આગમન થઈ ગયું હતું. બિલકુલ મિત્રો. ભારતીય સરહદે જાપાની સૈન્ય, મિત્રો જાપાન આપણું મિત્ર હતું એ સમયે, અને એ સમયે જાપાન આપણો મિત્ર માત્ર નહીં મિત્રો, એ સમયે જાપાન ઇનડાયરેક્ટલી જર્મનીને પણ મદદ કરતું હતું. હિન્દ છોડો આંદોલન આપણે શા માટે ચાલુ કર્યું? તો કે દેશની આઝાદી તો ખરી જ છે, પણ ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે ઇંગ્લેન્ડ ઉપર પ્રેશર બને, અને એ સમય ઇંગ્લેન્ડનો દુશ્મન
ઓકે સરમુખત્યારી મહાન નાજીવાદી નેતા અને એ વ્યક્તિનું નામ છે હિટલર. તમે હિટલરનું નામ સાંભળ્યું હશે કે જેને બીજા વિશ્વયુદ્ધનો કારક કહેવામાં આવે છે મિત્રો. અને આ હિટલર છે એ જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર 1939. મિત્રો બીજું વિશ્વયુદ્ધ ઓકે વિશ્વની અંદર ચાલ્યું હતું 6 વર્ષ અને 2 દિવસ. એટલે કે 1 સપ્ટેમ્બર 1939 થી લઈ 2 સપ્ટેમ્બર 1945 ના રોજ પૂરું થયું હતું મિત્રો. અને એમાં ઓકે જે પોલેન્ડને મદદ કરનાર રાષ્ટ્ર હતા એ યુરોપ ખંડના રાષ્ટ્ર હતા. ફ્રાન્સ છે, ઓકે ઇંગ્લેન્ડ છે, આ બધા યુરોપ ખંડના બધા કોને મદદ કરતા હતા? પોલેન્ડને. પોલેન્ડ ઓલ્સો યુરોપ ખંડનો જ ભાગ છે. પછી અમેરિકા ઓલ્સો કોને મદદ કરતું હતું? પોલેન્ડને. એનો મતલબ કે યુરોપ અને અમેરિકા જેવા ખંડ અને દેશો છે એ પોલેન્ડને મદદ કરતા હતા. જ્યારે એશિયાઈ તમામ કન્ટ્રી, એશિયા દેશના, એમાં ભારત, ચાઇના, જાપાન, આ બધા ઓકે દેશો કોને મદદ કરતા હતા? જર્મનીને. એટલે વિશ્વ 2 ભાગમાં વેચાઈ ગયું. એક પોલેન્ડને સપોર્ટ કરનાર દેશો, એક ઓકે જર્મનીને સપોર્ટ કરનાર દેશો. અને જર્મની આપણા માટે મિત્ર હતું, કારણ કે જર્મની કોની ઉપર આક્રમણ કરતું હતું? પોલેન્ડ. અને પોલેન્ડને કોણ મદદ કરતું હતું? ઇંગ્લેન્ડ. તો કે દુશ્મન કા દુશ્મન દોસ્ત, આ એક કહેવત છે. એટલા માટે મિત્રો ઓકે જાપાન આપને મદદ કરતું હતું. અને એમાંય પાછા જાપાનની અંદર મિત્રો તમે જાઓ ઓકે તો ટોક્યોની અંદર આપણી આઝાદ હિન્દ ફૌજ કાર્યરત હતી મિત્રો. અને આઝાદ હિન્દ ફૌજની અંદર આપણા મહાન નેતા, તમે નામ સાંભળ્યું હોય, નેતાજી તરીકે ઓળખાય છે એવા સુભાષચંદ્ર બોઝની કમાન હતી. આ ઉપરાંત ચાઇનાના શાંઘાઈમાં પણ મિત્રો આપણે આઝાદ હિન્દ ફૌજની ઓકે શાખા કાર્યરત હતી. તો જાપાન, ચાઇના, ભારત આ બધાય ઓકે જર્મનીના સપોર્ટમાં હતા. અને આ જ જાપાનના સૈન્યની મદદથી મિત્રો યાદ રાખજો સુભાષચંદ્ર બોઝે અંગ્રેજના કબજામાંથી ઓકે આંદામાન અને નિકોબાર જેવા ટાપુઓ શું કર્યા હતા? સૌપ્રથમ ખાલી કર્યા હતા. તો ભારત દેશની આઝાદીમાં સૌપ્રથમ પ્રદેશ કોઈ જો આઝાદ થયો હોય તો એ આંદામાન અને નિકોબાર છે, સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના કારણે. અને એને મદદ કરી હતી ઇનડાયરેક્ટલી જાપાને. અને એ જ આંદામાન નિકોબારના જે ટાપુઓ છે એને શહીદ અને સ્વરાજ નામના નામ પણ આપવામાં આવ્યા હતા મિત્રો. તો આ એક હિસ્ટોરિકલ ઘટનાઓ મેં તમને વર્ણવી મૌખિક રીતે. ઓકે અને આ એક જ સેન્ટેન્સના આધારે મેં આટલી વાત કરી કયા કે ભારતીય સરહદે જાપાન સૈન્ય આગમન પામ્યું હતું. તો આ હિન્દ છોડો શરૂ કરવાનું એક કારણ હતું, કારણ કે આપણી સ્થિતિ મજબૂત થઈ ગઈ હતી. હવે આપણે અંગ્રેજને બાયકોટ કરવાના હતા, અંગ્રેજને આપણે નાબૂદ કરવાના હતા. એટલે આ સેન્ટેન્સ સાચું છે. અને ચોથું, કોંગ્રેસમાં વધતા મતાંતરો. યસ, કોંગ્રેસ પાર્ટીની અંદર પણ ક્યાંક ને ક્યાંક મતાંતરો ચાલતા હતા. ઓકે એના કારણે આપણે શીઘ્ર આંદોલન શરૂ કરીને દેશની આઝાદી માટે પગલાં ભરવાના હતા. તો 4 સેન્ટેન્સ મિત્રો સાચા છે. તો આપની સમક્ષ ઓપ્શન ડી 1, 2, 3, 4 ઓકે તમારા આ જવાબ બનશે. હિન્દ છોડો આંદોલનની શરૂ કરવાના જવાબદારો આ બધા કારણો હતા. ઓકે જો તમે આ એક ક્વેશ્ચન ખાલી વ્યવસ્થિત ધ્યાનથી ભણી લો ને વાંચી લો ને તો લગભગ એક જ ક્વેશ્ચનની અંદર 3-4 ક્વેશ્ચન આવી ગયા. મેં જે સ્ટોરી કીધી એમાં તમને ઘણા બધા ક્વેશ્ચન ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ 3માં ભૂતકાળમાં પૂછાઈ ગયા છે અને ભવિષ્યમાં બની શકે છે. તમારી સમક્ષ પ્રશ્ન તો એક જ છે, પણ મેં વાત કરી એમાંથી 4-5 બીજા અન્ય પણ પ્રશ્ન બની શકે છે. ડન. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 1942ની ભારત છોડો ચળવળને અહિંસક છાપામાર યુદ્ધ કોણે કહ્યું હતું? અહિંસક છાપામાર યુદ્ધ મિત્રો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર STIની જીપીએસસી દ્વારા લેવાતી એક્ઝામ અને આ 2019માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓકે જેમાં અત્યારે 50,000 પગાર ચાલુ થાય છે અને હાલમાં STIના ફોર્મ ભરાઈ ગયા છે મિત્રો. તમને ખબર હોય હમણાં જ 300 જેટલી STIના ફોર્મ ભરાઈ ગયા છે અને નિયર અબાઉટ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એની પ્રિલિમરી પણ એક્ઝામ છે. તો આ 19માં STIનો પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. હિન્દ છોડો આંદોલનને 1942માં અહિંસક છાપામાર યુદ્ધ, કેવું? અહિંસક છાપામાર યુદ્ધ કોને કહ્યું હતું? જયપ્રકાશ નારાયણે, અરુણા આસફ અલીએ, મોતીલાલ નહેરુએ કે જવાહરલાલ નહેરુએ? આ મિત્રો તમે પહેલી વખત વાંચો ને તો જ્યાં તમને જો સરખા ઓપ્શન દેખાતા હોય ને એમાંથી જવાબ હોય, કારણ કે ગવર્મેન્ટ તમને જાણી જોઈને કન્ફ્યુઝ કરવા માંગતી હોય. તમે સરખા નહેરુ બે દેખાય છે, મોતીલાલ ને જવાહરલાલ. એનો મતલબ કે તમે વાંચ્યું ન હોય ને તોય તમને મગજમાં એટલું તો ઓકે સ્ટ્રાઇક થવું જોઈએ કે આ બેમાંથી જવાબ હોય. તો મિત્રો જવાબ સાચો જયપ્રકાશ નારાયણે કીધું નથી અહિંસક. ઓકે બીજું અરુણા આસફ અલીએ નથી કીધું. આ 2 વસ્તુ વધે. તો આમાં ગાંધીજીના નજીક હોય, ગાંધીજીના પ્રિય હોય તો એ જ વ્યક્તિ, ગાંધીજી પોતે અહિંસક હતા અને અહિંસક છાપામાર યુદ્ધ કીધું તો એનો મતલબ ગાંધીજીના નજીક કોણ હોય? એક જ વ્યક્તિ દેખાય તમને. કોણ? જવાહરલાલ નહેરુ. વાંચ્યા વગર લોજિકથી થોડું ઘણું ઇતિહાસમાં રસ હોય અને આવા કંઈક લોજિક લગાડો તોય તમને જવાબ આવડી જાય. બાકી સ્ટેટિક ક્વેશ્ચન કહેવાય, સીધો જ ક્વેશ્ચન કહેવાય.
કારણ કે કોઈ વ્યક્તિ પોતે શબ્દ બોલ્યા છે અને સીધા યાદ રાખવાના છે, એટલે આમાં કોઈ સ્ટોરી હોતી નથી, વધારે સમય નથી બગાડતા. અહિંસક છાપામાર યુદ્ધ હિન્દ છોડો આંદોલનને જવાહરલાલ નહેરુએ કહ્યું હતું. બસ આટલું સીધું તમારે યાદ રાખવાનું છે. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, હિન્દ છોડો ચળવળ સમયે પોતાના જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલા, એટલે પૂરું નામ છે વિનોદ કિનારીવાલા, તો શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત લો કોલેજ ખાતે ખાંભીનું અનાવરણ કોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું? મિત્રો, હિન્દ છોડો આંદોલનમાં ગુજરાતમાં પ્રથમ શહીદ થઈ ગયા હોય તો તમને ખબર હોવી જોઈએ 9 ઓગસ્ટ 1942 ના રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલી ગુજરાત લો કોલેજના વિદ્યાર્થી જેને પ્રથમ શહીદનું બહુમાન મળ્યું હતું મિત્રો, માત્ર 17 વર્ષની યુવાની, અને 17 વર્ષનો એ યુવાન પ્રથમ હરોળમાં હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને દેશની આઝાદી માટે નીકળી ગયો હતો મિત્રો. અને અંગ્રેજ લોકોએ વિધાઉટ એની વોર્નિંગ, કાંઈ પણ ચેતવણી આપ્યા વગર સીધી જ ગોળીબાર કરી દીધો અને પ્રથમ ગોળી એમના છાતી ઉપર લીધી મિત્રો, અને દેશ ખાતર પોતાની જાનની આહુતિ આપી દીધી. એવા વિનોદ કિનારીવાલાનું સ્ટેચ્યુ આપણે ખાંભી કહી શકીએ મિત્રો. દેશી ભાષામાં આવા વીરો માટે આપણે પાડીઓ શબ્દ વાપરી શકીએ. તો ગુજરાત લો કોલેજ ખાતે કોને બનાવ્યો હતો, કોને મૂકી હતી? આ PSI ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI માં પૂછાયેલો 22માં પ્રશ્ન છે મિત્રો. આ તો જુનૂન વાળા જ પૂછાય. પોલીસ ફોર્સની એક્ઝામ છે. આમાં તો બગડાસટી શહીદોની જ વાત કરવાની હોય મિત્રો. તો આ અનાવરણ કોને કર્યું હતું એ પ્રશ્ન પૂછ્યો છે. વલ્લભભાઈ પટેલ, તો કે ના. કારણ કે વલ્લભભાઈ પટેલ તો 50માં મૃત્યુ પામી ગયા હતા અને પાછળથી અનાવરણ થયું હતું, એટલા માટે જવાબ નો આવે. મોહનદાસ ગાંધી નો આવે મિત્રો. મોહનદાસ ગાંધી એટલે કોણ છે? મહાત્મા ગાંધી. તો એ નો આવે, કારણ કે એ તો કઈ શહીદ આયરે ને ખાંભીને સત્યાગ્રહ કઈ લાગતું વરગતું નથી મિત્રો, એટલે ઓપ્શન ડિલીટ થઈ જાય. ઇન્દુલાલ યાજ્ઞિક, તો ઇન્દુલાલ યાજ્ઞિક તો મહાગુજરાત આંદોલન સાથે જોડાયેલા છે મિત્રો. તો આવું કંઈક વિચારો તો એક જ ઓપ્શન વધે આવે, જયપ્રકાશ નારાયણ. મિત્રો, જયપ્રકાશ નારાયણ યુવા નેતા હતા મિત્રો. જયપ્રકાશ નારાયણનું ઉપનામ છે લોકનાયક. આવો પ્રશ્ન બને છે. જયપ્રકાશ નારાયણ મિત્રો લોકનાયક તરીકે ઓળખાય છે. જયપ્રકાશ નારાયણ એવા વ્યક્તિ છે કે જેને હિન્દ છોડો આંદોલન દરમિયાન, મિત્રો તમે યાદ રાખજો કે હિન્દ છોડો આંદોલન દરમિયાન જયપ્રકાશ નારાયણ છે ભારત દેશમાંથી અંગ્રેજોની નજરમાંથી છટકીને નેપાળના કાઠમંડુ ખાતે ગયા હતા અને ત્યાંથી રેડિયો દ્વારા ભારતને દેશ આઝાદી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એવા મહાન વ્યક્તિ જયપ્રકાશ નારાયણ છે, એમના વરદ હસ્તે આપણે પ્રથમ શહીદના ખાંભીનું સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું મિત્રો. અને હા, જ્યારે આ શહીદ થયા ત્યારે વલ્લભભાઈ પટેલ જીવતા હતા. મેં હમણાં કીધું ને કે વલ્લભભાઈ પટેલ મૃત્યુ પામી ગયા હતા, પણ જ્યારે આ ખાંભીનું અનાવરણ થયું ત્યારે, બાકી શહીદ થયા ત્યારે તો આ વ્યક્તિ જીવતા જ હતા બધા લોકો, બરાબર. પણ આમ શું છે, કોના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું ખાંભીનું, એટલે દેશ આઝાદ થઈ ગયો પછી અનાવરણ થયું છે. ક્લિયર બધા લોકોને યાદ રહી જશે મિત્રો. અને જયપ્રકાશ નારાયણ એટલે કોણ? તો કે સંપૂર્ણ ક્રાંતિના જનેતા બિહારની અંદર. આ પણ તમને ખબર હોવી જોઈએ. જયપ્રકાશ નારાયણ એટલે કોણ? તો ગુજરાતની રાજનીતિ વાંચતા હોય, ઇતિહાસ વાંચતા હોય તો ખબર હોવી જોઈએ કે ગુજરાતના ઇતિહાસમાં નવનિર્માણ આંદોલન થયું હતું ચિમનભાઈ પટેલની સરકારમાં, અને નવનિર્માણ શબ્દ આપનાર પણ વ્યક્તિ કોણ? જયપ્રકાશ નારાયણ છે મિત્રો. તો જયપ્રકાશ નારાયણનો તો અલગ જ ઇતિહાસ છે, દેશની આઝાદીમાં બહુ મહત્વ છે. તો એ વ્યક્તિના હસ્તે આ મહાન વીર શહીદ વિનોદ કિનારીવાલાનું સ્ટેચ્યુનું અનાવરણ થયું હતું. આજની તારીખે પણ તમે ગુજરાત લો કોલેજ, જો મિત્રો આમાં ગુજરાત કોલેજમાં શું આગળ શબ્દ છે? લો. અમદાવાદના કોઈ વ્યક્તિ હોય તેને ખબર હોય કે એલિસ બ્રિજ છે, એલિસ બ્રિજની નીચે જ આ ગુજરાત લો કોલેજ આવેલી છે, અને ગુજરાત લો કોલેજ ખાતે આ વિનોદ કિનારીવાલાનું સ્ટેચ્યુ છે મિત્રો. અને એની નીચે મંગળદાસે મિત્રો શબ્દો લખ્યા છે કે દિન હમારે આઝાદી કે ભૂલ મત જાના, કે અમે આ આઝાદી અમારી જાન આપીને આપી છે મિત્રો. આ આઝાદી એટલી સસ્તી નથી, તો અમે આઝાદી આ અમારા જીવ રેડીને લોહી રેડીને આપી છે. તો એ આઝાદીની સાચી વેલ્યુ સમજજો, સાચા અને સારા જવાબદાર નાગરિક બનજો અને દેશના વિકાસમાં તમારું યોગદાન આપજો. ભલે તમે જાન ન આપી શકો, પરંતુ એક સારા અને સાચા વ્યવસ્થિત નાગરિક બનીને પણ તમે દેશની ઋણ અદા કરી શકો છો. આવા વીર શહીદોની ઋણ અદા કરી શકો છો. ડન વિદ્યાર્થી મિત્રો, વેવેલ યોજનાની જોગવાઈઓમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? વેવેલ યોજના હિન્દ છોડો આંદોલન પછી મિત્રો વેવેલ યોજના આવી હતી જૂન 1945ની અંદર. તો આ વેવેલ યોજના છે સરકારને મનાવવા માટે, એ સમયની સરકાર એટલે બે પાર્ટીઓ મુસ્લિમ લીગ અને કોંગ્રેસ પાર્ટીને મનાવવા માટે. તો શું છે ક્વેશ્ચન? તો કે વેવેલ યોજનામાં કોનો સમાવેશ થાય આપણે જોવાનું છે.
પેલું, કેન્દ્રમાં એક નવી કારોબારી પરિષદની રચના કરવામાં આવે, તો આ સેન્ટેન્સ સાચું છે, તો કે યસ, આ સેન્ટેન્સ સાચું લાગી રહ્યું છે મને. બીજું, સવર્ણ, હિન્દુ, મુસ્લિમ તથા લઘુમતી કોમોને વાઇસરોયની કારોબારીમાં સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવે, યસ, મને સાચું લાગી રહ્યું છે મિત્રો. કોંગ્રેસના નેતાઓને મુક્ત કરવામાં આવશે તથા ટૂંક સમયમાં સિમલા સંમેલનમાં બોલાવવામાં આવશે. હિન્દ છોડો આંદોલન દરમિયાન જેટલા પણ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતી, ધરપકડ થઈ હતી, તો એ લોકોને છોડવામાં આવશે અને સિમલા સંમેલનમાં બોલાવવામાં આવશે. તો ત્રણે ત્રણ મિત્રો સેન્ટેન્સ મને સાચા લાગે છે. તો વેવેલ યોજનામાં નીચેનામાંથી ત્રણે ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે. 1, 2 ને 3 સાચો જવાબ છે. 1, 2 ને 3 ડન. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વેવેલ યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી? હમણાં જ હું બોલી ગયો વેવેલ યોજના વિશે કે ભાઈ 1945માં જૂન મહિનામાં રજૂ થઈ હતી. તો એ તારીખે આવી ગઈ 14 જૂન. હવે તમને 14 તારીખ યાદ પણ હમણાં બોલ્યો જૂન મહિનો, તો આખા ઓપ્શનમાં એક જ જગ્યાએ જૂન છે. તો સીધો જ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. વેવેલ યોજના 14 જૂન 1945 ના રોજ રજૂ થઈ હતી. સિમ્પલ યાદ રાખી લેવાનું છે. આગળ વધીએ. ઘણી વખત મિત્રો તારીખ પણ સીધી, આધુનિક ઇતિહાસમાં તો તારીખ, વર્ષ આ સીધું જોડકું આવી શકે, સીધા જ ક્વેશ્ચન બની શકે, એટલે યાદ રાખવું ફરજિયાત છે. જેમ હિન્દ છોડો આંદોલન, તો કે 8 ઓગસ્ટ 1942, ગુજરાતમાં 9 ઓગસ્ટ 1942. એવી રીતના વેવેલ યોજના, તો કે 14 જૂન 1945. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કેબિનેટ મિશન પ્લાન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કેબિનેટ મિશન મિત્રો યાદ રાખજો. તો કેબિનેટ મિશન પણ દેશની આઝાદી માટે, આઝાદી દરમિયાન જ્યારે હિન્દ છોડો આંદોલન થઈ ગયું પછી આવ્યું હતું. આ તલાટી કમ મંત્રી, TCM નો મતલબ થાય તલાટી કમ મંત્રી. 2022માં જે એડવર્ટાઇઝમેન્ટ આવી હતી, છેલ્લે એક્ઝામ લેવાની હતી, એમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. અને એવું અઘરું પેપર બધા લોકો કાઢ્યું હતું. હસમુખ પટેલ સાહેબ અધ્યક્ષ હતા, કે જે હાલમાં GPSC ના અધ્યક્ષ છે છેલ્લે, કે UPSC ના વિદ્યાર્થીઓને અઘરું લાગે એવું TCM નું તલાટી કમ મંત્રીનું પેપર હતું. અને તમે આશ્ચર્યચકિત થઈ જશો મિત્રો કે 100 માર્ક્સનું પેપર હતું અને 100 માર્ક્સના પેપરમાં 10 લાખથી વધુ ફોર્મ ભરવાના હતા. સિંગલ એક્ઝામ. જય માતાજી, ટીક કરો સીધી નોકરી લો. એનું મેરિટ 100 માંથી કેટલું હતું ખબર? 10 લાખ વિદ્યાર્થી એક્ઝામ આપી હતી, ગ્રેજ્યુએટ બધા લોકોએ. હતી એક્ઝામ 12 પાસ, પણ માસ્ટર કરેલા 10 પાસની એડવર્ટાઇઝમેન્ટ ઉપર માસ્ટર કરેલા લોકોએ ફોર્મ ભર્યા. 10 લાખ લોકોએ એક્ઝામ આપી અને ફોર્મ ભરવાના હતા. અને મિત્રો એટલું અઘરું કાઢ્યું, UPSC ના બેઠે બેઠા 4-5 ક્વેશ્ચન પૂછી લીધા. માત્ર 100 માંથી 32 માર્ક આવ્યા. એ બધે જોબ કરે છે તલાટી કમ મંત્રી. અને આ પરીક્ષા તલાટી કમ મંત્રી ફરીથી જાન્યુઆરી મહિનામાં આવી રહી છે. આ વખતે ચેન્જ કર્યા છે. 100 ની જગ્યાએ માત્ર 150 માર્ક્સનું પેપર કર્યું છે અને 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએશન કરી નાખ્યું છે. તો મિત્રો તમારે એની તૈયારી કરવી હોય તો તમે આપણી વર્તમાન એકેડેમી સાથે જોડાઈ શકો છો અને તમારું તલાટી કમ મંત્રી બનવાનું સપનું સાકાર કરી શકો છો. તો આ તલાટી કમ મંત્રી જે છેલ્લે લેવાની છે, એમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો કયો? કે કેબિનેટ મિશનના પ્લાન વિશે વિધાનો ધ્યાનમાં લો. પેલું, તેણે દ્વિસ્તરીય સમન્વય તંત્ર સૂચવ્યું હતું. યસ, દ્વિસ્તરીય. સાચી વાત છે મિત્રો, સેન્ટેન્સ સાચું છે. શરૂઆતમાં મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બંને આ પ્લાન સ્વીકાર્યો, પરંતુ બંને વચ્ચે વચગાળાની સરકાર રચવા સંમતિ થઈ નહીં. યસ મિત્રો, કે શરૂઆતમાં કેબિનેટ મિશનની ભલામણો મુસ્લિમ લીગ અને કોંગ્રેસ પાર્ટી બંને સ્વીકાર્યો, પણ પાછળ જતા વચગાળાની સરકારમાં ખાતા બાબત અને ડિસ્પ્યુટ થયા એટલે પાછળથી શું કરી નાખ્યો? પ્લાન એને સ્વીકાર્યો નહીં. એનો મતલબ કે કયા વિધાનો સાચા છે એ પૂછ્યું છે. તો અહીંયા બંને 1 અને 2 બંને જવાબ સાચા છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વ્યક્તિગત સત્યાગ્રહમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું બહુમાન કોને મળ્યું છે? કેટલી વખત ક્લાસ 3માં? અને આ પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. માત્ર એક જ એક્ઝામનું નામ લખ્યું છે અહીંયા એવો. ક્લાસ 2 ની એક્ઝામ હોય, એકાઉન્ટ ઓફિસર કહેવાય, અને 2017માં પૂછાઈ ગયો છે. GPSC નો પ્રશ્ન છે આ, પણ ક્લાસ 3માં પણ અઢળક વખત પૂછાઈ ગયો હશે કે વ્યક્તિગત સત્યાગ્રહમાં પ્રથમ સત્યાગ્રહી કોણ? પેલું જ નામ હોય મિત્રો. વિનોબા ભાવે. આચાર્ય વિનોબા ભાવે. અને વિનોબા ભાવે સ્ત્રી નથી પુરુષ છે. ભલે વિનોબા નામ હોય, અમુક નામ ઇતિહાસમાં કઈ વાંચવાની જગ્યાએ આપણે ઘણી વખત પિક્ચર પણ, એના ફોટો પણ જોવા પડે. જ્યોતિબા ફૂલે. તો જ્યોતિબા ફૂલે કેવા કલરની સાડી પહેરતા હતા? તો કે સફેદ કલરની. નહીં, એ જ્યોતિબા ફૂલે છે, એ બા નથી, પુરુષ છે. એવી રીતના વિનોબા તો શું છે? એ પુરુષ છે. એવી રીતના તમે કોંગ્રેસના અધિવેશન જો ભણેલા હોય મારી પાસે અને વાંચેલું હોય તો એમાં પણ આવે. અંબિકા ચરણ મજબૂદાર. તો આપને એમ થાય ઘરે જઈને વાંચ્યું કે અંબિકા ચરણ મજબૂદાર કોંગ્રેસના ભાગલા રદ થયા હતા 1916માં. એ સમયે અંબિકા ચરણ શું હતા? અધ્યક્ષ હતા.
કે જેના કારણે ઓકે કોંગ્રેસના ભાગલા શું થયા છે? રદ થયા છે. તો કે અંબિકા ચરણ ઓકે સ્ત્રી નથી, અંબિકા ચરણ પુરુષ છે. પછી આપણે વાંચતા હોય ને ઘણી વખત ફોટો જોઈ જાય કે એટલે અંબિકા ચરણને મૂછું કેદી ઉગવા માંડી? એટલે ભાઈ એ પુરુષ જ હતા, સ્ત્રી તો તને તે સમજી લીધા નામ જોઈને. ઓકે, તો મિત્રો વિનોબા ભાવે વ્યક્તિગત સત્યાગ્રહમાં પ્રથમ સત્યાગ્રહી હતા. બીજા સત્યાગ્રહી તો કે જવાહરલાલ નહેરુ હતા. ઓકે, તો આ બે સત્યાગ્રહી, પહેલા ને બીજા બે યાદ રાખવા પડે. પણ આમાં વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ જ કોને કર્યો? તો ગાંધીજી. એટલે તો પોતે તો આગેવાન શરૂઆત કરનાર, એટલે એના પ્રથમ સત્યાગ્રહી તો એ હોય જ નહીં. ખાન અબ્દુલ ગફાર ખાન, કે જેને સરહદના ગાંધી કહેવાય. શું કહેવાય? ઘણી વખત પૂછાઈ જાય કે સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે? ખાન અબ્દુલ ગફાર ખાન અફઘાનિસ્તાનના હતા. હવે વિદ્યાર્થી મિત્રો આ ક્લાસમાં ગોખી નાખ્યું હોય સરહદના ગાંધી, પણ એનું લોજિક ખબર ન હોય કે એને સરહદના ગાંધી શા માટે ઉપમામ આપવામાં આવ્યું? ક્યાંય બોર્ડર ઉપર એ બંદૂક લઈને લડવા ગયા હતા? તો કે નહીં. પણ તમે બહુ ઇન ડિટેલ્સ યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતા હોય તો ક્લાસ 3 વાળાને આવતું નથી, પણ નોલેજ હોવું જોઈએ. કોક પૂછે કે ભાઈ સરહદના ગાંધી કેમ ઉપનામ ખાન અબ્દુલ ગફાર ખાનનું? તો મિત્રો તમને ઇતિહાસમાં ઇન્ટરેસ્ટ હોય અને તમે વાંચતા હોય ખબર હોય કે દેશની આઝાદી માટે ઘણા બધા વિરલાઓએ પોતાની જાન આપી દીધી છે, પોતાના જીવ આપી દીધા છે. પણ સમગ્ર ઇતિહાસ તમે વાંચો તો ગાંધીજીને દેશની આઝાદીમાં ઉડીને ક્યાંય કાંકરી નહોતી લાગી. ખરો છે આવીને ઢેડાણા હતા એવું ક્યાંય એવું કે ગાંધીજીને ક્યાંય ઢેડા નહીં? શું કામે? માસ્ટર માઇન્ડ. ગાંધીજી મોટા પોલિટિશિયન હતા મિત્રો. ઓકે, એટલા માટે. અને મિત્રો ઈ ગાંધીજી જ્યાં જ્યાં રૂમાલ પાથરતા, રૂમાલનો મતલબ સત્યાગ્રહ એવો, અને ઈ ગાંધીજી જે જગ્યાએ સત્યાગ્રહ કરવા જતા એની તમામ સિક્યુરિટી આજુબાજુ ફરતી કોર, ગાંધીજીના રક્ષણ માટે તમામ સિક્યુરિટીની જવાબદારી કોની હતી? ખાન અબ્દુલ ગફાર ખાનની. એટલે ગાંધીજી ફરતી કોર સરહદ બનાવી હતી, દેશની સરહદ નહીં. અને આ ખાન અબ્દુલ ગફાર ખાન કે જેને ગાંધીજીની ઓકે રક્ષણનું ઓકે આંદોલન દરમિયાન, દેશની આઝાદી દરમિયાન ઓકે જવાબદારી સોંપવામાં આવી, અને ખાન અબ્દુલ ગફાર ખાન છે એના જવાનોને ગાંધીજીની ફરતી કો રક્ષણ માટે લોકોને ખબર ન પડે એવી રીતના ઓકે લાલ શર્ટ પહેરીને ઉભા રાખતા. એટલે રેડ આર્મી કહેવાતી. શું કહેવાતી? રેડ આર્મી. એટલે એનું નામ આપ્યું ઓકે સરહદના ગાંધી. આ ક્યાંય બોર્ડર ઉપર લડવા નહોતા ગયા, ગાંધીજીનું રક્ષણ કરતા ને સરહદ બનાવતા ને, એટલે નામ આપ્યું સરહદના ગાંધી. અને આ ખાન અબ્દુલ ગફાર ખાનને મિત્રો ભારત રત્ન પણ આપવામાં આવ્યો છે. ઓકે, એટલા માટે આઝાદી પછી અફઘાનિસ્તાનના એકમાત્ર વિદેશી વ્યક્તિ, શરૂઆતમાં પ્રથમ વિદેશી વ્યક્તિ કે જેને ભારત રત્ન પણ મળી ગયો છે. ડન. ચલો ગાંધીજી તો ઝવેરચંદ મેઘાણી તો રાષ્ટ્રીય શાયર. ઝવેરચંદ મેઘાણીનું નામ શું છે? રાષ્ટ્રીય શાયર. તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને કોને ઓકે કીધું હતું? ગાંધીજી ઉપનામ કીધું હતું રાષ્ટ્રીય શાયર. ક્યારે કીધું હતું? 1932માં. ક્યારે? બીજી ગોળમેજી પરિષદમાં. બીજી ગોળમેજી પરિષદમાં ઓકે જ્યારે ભાગ લેવા જતા હતા ગાંધીજી, અને રાષ્ટ્રીય શાયર તો એ ઉપનામ નહોતું, ત્યારે ઝવેરભાઈ જ હતું. અને ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજી જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જતા હતા 1932માં, ત્યારે એક સાહિત્યની રચના કરી હતી. ગાંધીજીના મનોદશાનું વર્ણન કર્યું હતું લેટરની અંદર કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, દરિયો પીનારા નવ અંજલિ ઢોળજો, છેલ્લો કટોરો ઝેરનો પી જજો. અને આ ગાંધીજીને એટલું કાવ્ય ગમી ગયું કારણ કે ગાંધીજીના પોતાના મનોભાવનું વર્ણન એક વ્યક્તિએ શબ્દ રૂપે કાગળમાં લખી નાખ્યું. એટલે મોજના ફોવારા છૂટી ગયા ગાંધીજીને. વાહ ઝવેર વાહ, જા આજથી તું રાષ્ટ્રીય શાયર છો. એટલે ગાંધીજીને એના મનોદશાનું વર્ણન કર્યું, વખાણ કર્યા. એટલે ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર ઓકે ઉપનામ આપી દીધું. કોને? ઝવેરચંદ મેઘાણીને. અને ઝવેરચંદ મેઘાણીએ પહેલી વખત ગાંધીજીને બાપુ કહીને ઉલ્લેખા કે તમે તો બાપુ છો. તો ગાંધીજીને બાપુ તરીકે હામે ગાંધીજી ઉરાવી દેતા. ઓકે, તો ગાંધીજીને બાપુ તરીકેનું બિરુદ કોને આપ્યું મિત્રો? બાપુ ઝવેરચંદ મેઘાણીએ. અને ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયરનું ઉપનામ કોને આપ્યું? ગાંધીજીએ. આપણે પ્રશ્ન શું હતો? વ્યક્તિગત સત્યાગ્રહમાં પ્રથમ સત્યાગ્રહ. જવાબ આચાર્ય વિનોબા ભાવે છે, પણ આ 3 ઓપ્શન અન્ય છે, એમાં પણ તમને જીકે તરીકે માહિતી મળે, અને જેના કારણે તમે અન્ય એક્ઝામમાં આવી ઉપયોગી પ્રશ્ન બને તો સોલ્વ કરી શકો છો. ડન. ચલો આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. કેબિનેટ મિશનના પ્રતિનિધિ મંડળમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો હતો? કેબિનેટ મિશનના પ્રતિનિધિ મંડળમાં મિત્રો 3 વ્યક્તિઓ આવ્યા હતા. કેટલા આવ્યા હતા? 3. હવે આટલી ખબર હોય ને કે 3 વ્યક્તિ આવ્યા, તો તમારી સામે મિત્રો કેટલા ઓપ્શન છે? 4 છે. તો 3 જ જવાબ આવે આમાં. કોનો સમાવેશ? એનો મતલબ કે જ્યાં ચોગડો દેખાતો હશે ને ઇક્વેશન ડિલીટ. બીજું કઈ નહીં, વેરી સ્માર્ટ ક્વેશ્ચન.
તમને ખાલી એટલી જ ખબર હોય કે કેબિનેટ મિશનમાં 3 વ્યક્તિઓ હતા તો 4 તો આવે જ નહીં, 4 વ્યક્તિઓ તો હતા જ નહીં, 3 જ હતા, તો એનામાં ઓપ્શનમાં મૂક્યા છે 4 વ્યક્તિ, એટલે ચોગડો આવી, જવાબ ડિલીટ, ચોગડો ડિલીટ, ચોગડો ડિલીટ, ચોગડો ડિલીટ. ખબર ન હોય તોય તમારો જવાબ ઓટોમેટિક કયો આવી જાય? 1, 2, 3. ઓકે, પણ આપને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી તરીકે, તો સ્માર્ટ રીતે મેં વાત કરી કે કેબિનેટ મિશન છે મિત્રો, ઓકે, એમની અંદર પેથેન્સ લોરેન્સ, ઓકે, સ્ટેફર્ડ ક્રિપ્સ, ઓકે, અને એલેક્ઝાન્ડર, આ 3 વ્યક્તિઓ આવ્યા હતા, અને સાચો જવાબ છે 1, 2, 3. ઓકે, આ લોર્ડ લિનલિથગો મિત્રો એ કેબિનેટ મિશનનો ભાગ નહોતો. લોર્ડ લિનલિથગો તો દેશની આઝાદી સમયે મિત્રો બ્રિટિશ તરફથી વાઇસરોય રહી ચૂક્યો છે, બરાબર, તો એ આવશે નહીં. ચલો આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. કેબિનેટ મિશન યોજના હેઠળ નીચેના પૈકી કયા પ્રસ્તાવ કરવામાં આવ્યા હતા? ઓકે, જીપીએસસી ક્લાસ 1-2 2021 માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, ક્લાસ 1-2 માં પૂછાયેલો પ્રશ્ન છે. નીચેનામાંથી કેબિનેટ મિશન હેઠળ કયા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા? ઓકે, પહેલી લાઈન કઈ છે? એક જ બંધારણ ધરાવતા પ્રાંતોમાં 3 જૂથો માટે જોગવાઈ કરવામાં આવી. યસ, એક જ બંધારણ બનાવવાનું છે ભારત માટે, અને ધરાવતા પ્રાંતોમાં 3 જૂથો બનાવવાની એને જોગવાઈ કરી, તો કે યસ, સાચી વાત છે. વચગાળાની સરકાર સ્થાપવા માટે દરખાસ્ત પરિકલ્પના કરવામાં આવી. વચગાળાની સરકાર, યસ, કેબિનેટ મિશનનો જ પ્લાન છે વચગાળાની સરકાર, તમે ભણેલા હોય. માઉન્ટ બેટને જ વચગાળાની સરકારમાં પ્રથમ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુને શપથ લેવડાવ્યા હતા, કારણ કે બંધારણ બન્યું નથી. તમને અત્યારે ખબર છે કે વડાપ્રધાનને કોણ શપથ લેવડાવે? તો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ઓકે, મુખ્ય ન્યાયાધીશ હોય તે. હવે એ સમયે તો આપણે કોઈ મુખ્ય ન્યાયાધીશ જ નહોતા, બધા અંગ્રેજો જ હતા, ઓકે, એટલા માટે તો મિત્રો કોણ છે? વચગાળાની સરકાર સ્થાપવા માટે તેની દરખાસ્તની પરિકલ્પના, યસ. બાકી રહેલી સત્તાઓ ભારત સંઘના હવાલા હેઠળ રહેશે? નહીં મિત્રો, મને આ ખોટું લાગે છે. કેબિનેટ મિશનની ભારત સંઘ હેઠળ બાકી રહેલી સત્તાઓ રહેશે નહીં, એટલા માટે આપણો જવાબ આમાં ઓકે 1 અને 2 આવે છે. ડન. કેબિનેટ મિશનની ઓકે પ્રસ્તાવ. ચલો આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. કેબિનેટ મિશનની યોજનાઓમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? તો ફરીથી કેબિનેટ મિશન આવી મિત્રો, પરંતુ આ વખતે ઓપ્શન અલગ છે. તેણે મુસ્લિમ લીગની અલગ સાંપ્રદાયિક આધાર પર પાકિસ્તાનની માંગનો સ્વીકાર કર્યો હતો. યસ, એટલે મુસ્લિમ લીગે આની સાચી જોગવાઈ કરી હતી. સાચો જવાબ છે મિત્રો. કેન્દ્રમાં એક કાર્યપાલિકા અને વિવિધ વિધાનમંડળ હોવા જોઈએ, જેમાં બ્રિટિશ ભારત અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. તો યસ મિત્રો, આ પણ સાચું છે. તો અહીંયા બંને સેન્ટેન્સ સાચા છે. ડન. કેબિનેટ મિશન ભણતા હોય બંધારણમાં પણ આવશે, ઇતિહાસમાં પણ આવશે, તમારે વાંચવાનું છે. બંને જોગવાઈઓ સાચી છે મિત્રો, આમાં કઈ સમજાવવાનું વધારે છે નહીં. નેક્સ્ટ. સીધા પગલા દિવસ નીચેનામાંથી કઈ તારીખ સાથે સંકળાયેલ છે? સીધા પગલા દિવસ ગુજરાતી કર્યું છે, ઇંગ્લિશમાં કહેવાય ડાયરેક્ટ એક્શન ડે. મિત્રો ડાયરેક્ટ એક્શન ડે શું છે પહેલા એ ખબર હોવી જોઈએ, પછી આપણે તારીખ ઉપર જઈએ, વર્ષ ઉપર જઈએ. તો સીધા પગલા દિવસ ડાયરેક્ટ એક્શન ડે કોના દ્વારા? તો કે મુસ્લિમ લીગ દ્વારા કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? મુસ્લિમ લીગ દ્વારા. મુસ્લિમ લીગ દ્વારા શું હતું? તો કે મુસ્લિમ લીગ દ્વારા મિત્રો ઓકે આઝાદી પછી અલગ ઇસ્લામ ધર્મના લોકો માટે અલગ પ્રાંત, અલગ દેશ હોવો જોઈએ, એટલે ઓકે મુસ્લિમ લીગ માટે અલગ પાકિસ્તાનની માંગણી. કયા દેશમાં? પાકિસ્તાન. તો અલગ પાકિસ્તાન બનવું જોઈએ એવું મુસ્લિમ લીગે કીધું. અને જો તમે નહીં બનાવો તો અમે બગડાસટી બોલાવશું માર્કેટની અંદર. એટલે મુસ્લિમ લીગ મોહમ્મદ અલી ઝીણા કે જેના આગેવાન હતા, એને અલગ પાકિસ્તાનની માંગણી માટે સમગ્ર ભારતની અંદર આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી, તમામ પ્રકારે હિંસાત્મક અને આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી ભારતની અંદર. એટલે એને સીધા પગલા દિવસ ડાયરેક્ટ એક્શન ડે કહેવાય. તો ડાયરેક્ટ એક્શન ડે એ પાકિસ્તાનની માંગ સાથે જોડાયેલું છે, અને મુસ્લિમ લીગે તમામ પ્રકારના આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી હતી. તો એ ક્યારે કઈ તારીખ સાથે સંકળાયેલ છે મિત્રો? તો યાદ હોવું જોઈએ 16 ઓગસ્ટ 1946. કઈ તારીખ હતો એ દિવસ? 16 ઓગસ્ટ 1946 ના રોજ મુસ્લિમ લીગે ભારતમાં પાકિસ્તાનની માંગણી માટે તમામ પ્રકારના આર્થિક વ્યવહારો બંધ કરી દીધા. એટલે એને ડાયરેક્ટ એક્શન ડે કહેવાય છે. આ યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ. માઉન્ટ બેટન યોજનામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? મિત્રો અંતિમ ભારતના વાઇસરોય માઉન્ટ બેટન, બરાબર. તો માઉન્ટ બેટન યોજના, અને આ માઉન્ટ બેટન યોજનાને ઇતિહાસમાં 3 નામથી ઓળખાય છે. યાદ રાખજો. કેટલા નામથી? 3 નામથી.
કયા કયા નામ? તો કે માઉન્ટ બેટન યોજના, તો કે યસ. અમુક બુકોમાં લખ્યું હોય બાલ્કન પ્લાન. ઇંગ્લિશમાં બાલ્કન પ્લાનનો મતલબ થાય ભાગલા. ઓકે, તો બાલ્કન પ્લાન. માઉન્ટ બેટન યોજના જૂન મહિનામાં રજૂ થઈ હતી. અમુક બુકમાં લખ્યું હોય જૂન યોજના. તો મિત્રો જૂન યોજના કયો, બાલ્કન પ્લાન કયો, માઉન્ટ બેટન યોજના કયો, ત્રણનો મતલબ એક જ છે. તમે કોઈ પણ અલગ અલગ બુકોમાં વાંચતો તો અલગ અલગ નામ હોય, પણ ત્રણેય વસ્તુ એક જ છે, યાદ હોવું જોઈએ. અને એની યોજનામાં કોનો સમાવેશ થાય છે એ આપણે જોવાનું છે. પહેલું સેન્ટેન્સ, બ્રિટિશ ભારતને 2 ડોમિનિયલ સ્ટેટસ ભારત અને પાકિસ્તાન સ્વતંત્રતા આપવાની ગોઠવણ કરવામાં આવી હતી. બિલકુલ સહી મિત્રો, એકદમ સાચું છે. ઓકે, માઉન્ટ બેટન યોજના સ્વીકારવામાં આવી હતી. શું કામે? કારણ કે એમાં 2 ડોમિનિયલ સ્ટેટસ ભારત અને પાકિસ્તાનની સ્વતંત્રતાની આપવાની ગોઠવણી. તો ભારત અને પાકિસ્તાન નામના 2 દેશ અસ્તિત્વમાં આવ્યા. કોના કારણે? માઉન્ટ બેટનના કારણે. અને એમાંય મિત્રો ઓકે, પાકિસ્તાન માટે યાદ રાખજો 14મી ઓગસ્ટ અને ભારત માટે 15મી ઓગસ્ટ. આ તારીખ પણ કોને નક્કી કરી હતી? માઉન્ટ બેટને. ગાંધીજીએ કે કોંગ્રેસે કે કોઈ આગેવાનોએ નહીં. માઉન્ટ બેટન યોજના મુજબ આપણા દેશની આઝાદીનો દિવસ 15મી ઓગસ્ટ છે. બાકી તમે ઇતિહાસ ભણતા હોય અને વાંચ્યું હોય તો ખબર હોવી જોઈએ કે કોંગ્રેસ પાર્ટી તો દેશની આઝાદી માટે ઓકે 26મી જાન્યુઆરી નો દિવસ પસંદ કર્યો હતો. 26મી જાન્યુઆરી 1930 થી આઝાદી પહેલા કોંગ્રેસ પાર્ટી દેશની આઝાદીનો દિવસ ઉજવવાની શરૂઆત કરી દીધી હતી. લાહોર અધિવેશનની અસરના કારણે. લાહોર અધિવેશન મિત્રો ઓકે 31 ડિસેમ્બર 1929 ને મધ્યરાત્રિએ યોજાયેલો હતો. અને લાહોર અધિવેશન છે એના આગેવાન ઓકે જવાહરલાલ નહેરુ યુવા નેતા હતા. અને એની આગેવાનીમાં પ્રસ્તાવ રજૂ થયો અને 1929 મધ્યરાત્રિ લાહોર રાવી નદીના કિનારે પ્રસ્તાવ રજૂ થયો. અને નેક્સ્ટ યર ચોથો રવિવાર આવતો તો વાર નક્કી કર્યો હતો કે ચોથા રવિવારે આપણે આઝાદી દિવસ ઉજવશું. અને વાર હતો ચોથો રવિવાર અને તારીખ હતી 26મી જાન્યુઆરી, વર્ષ હતું 1930. અને ત્યારથી 1930 થી લઈ અને કોંગ્રેસ પાર્ટી દેશ આઝાદ થઈ ત્યાં સુધી ઓકે દર 26મી જાન્યુઆરી આઝાદી દિવસ ઉજવતા હતા. એટલે ખરેખર તો આપણો ઇતિહાસમાં 26મી જાન્યુઆરી દિવસ ઉજવાતો હતો, પણ આપણે 15મી ઓગસ્ટ કેમ આઝાદી દિવસ ઉજવીએ છીએ? એ માઉન્ટ બેટન યોજના. 15મી ઓગસ્ટ માઉન્ટ બેટને નક્કી કરી છે અને 14મી ઓગસ્ટ પાકિસ્તાન માટે. એટલા માટે આપણે આઝાદી દિવસ 15મી ઓગસ્ટ ઉજવીએ છીએ. હવે તમને એમ થાય સાહેબ તો હવે આ 26મી જાન્યુઆરી ઉજવતા હતા અને 15મી ઓગસ્ટ આપણે માઉન્ટ બેટન નક્કી કર્યું, તો 26મી જાન્યુઆરીનું મહત્વ શું? તો એ ઇતિહાસની તારીખને જીવતી રાખવા માટે ભારતમાં બંધારણીય સભાએ પ્રયત્ન કર્યા. ભારતનું બંધારણ બની ગયું હતું મિત્રો 26મી નવેમ્બર 1949. બંધારણ તો બની ગયું હતું, પણ બંધારણના ઘડવૈયાઓ કોંગ્રેસ પાર્ટીમાંથી જતા દેશની આઝાદી માટે પ્રયત્ન કર્યા હતા. તો એ બંધારણના ઘડવૈયાઓએ ઇતિહાસની તારીખને જીવતી રાખવા માટે દેશની બંધારણ બની ગયું હતું 26મી નવેમ્બર 1949, પણ 2 મહિના વેઇટ કરી. કેટલા મહિના? 2 મહિના. અને 2 મહિના પછી આ ઇતિહાસની તારીખને જીવતી રાખવા હાટુ 26મી જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ લાગુ કર્યું. અને આ 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક અથવા ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. તો એ ઇતિહાસની તારીખને આવી રીતના જીવતી રાખી છે. અને માઉન્ટ બેટને 14મી અને 15મી ઓગસ્ટ નક્કી કરી હતી. એટલે આપણે અત્યારે ભારતનો 15મી ઓગસ્ટ દિવસ આઝાદી દિવસ તરીકે ઉજવીએ છીએ. આ યોજનાનું પહેલું સેન્ટેન્સ સાચું છે. એના વિશે મેં આટલી માહિતી કીધી. ચલો આગળ વધીએ. પંજાબ અને બંગાળની વિધાનસભાનું અધિવેશન 2 ભાગોમાં યોજવામાં આવ્યું હતું. યસ, સાચી વાત છે મિત્રો. પંજાબનો મોટો પ્રાંત હતો PSPU પંજાબ, અને એમાં જે પશ્ચિમ પંજાબ હતું ને એ સમયમાં એ પશ્ચિમ પંજાબ છે એ કેમાં જતું રહ્યું? તો પશ્ચિમ પંજાબ છે મિત્રો એ પાકિસ્તાનમાં જતું રહ્યું અને પૂર્વ પંજાબ છે ભારતમાં આવ્યું. તો હાલમાં જે પંજાબ છે ને એ બહુ નાનો ભાગ છે. હરિયાણા, પંજાબ એ બધા એક હતા. પછી હરિયાણા આગળ જતા કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું. બરાબર, જાટ લોકોએ આંદોલન કર્યું હતું એટલા માટે. તો હરિયાણા, પંજાબ અને ઓકે મોટું પંજાબ હતું. હાલનું લાહોર છે પંજાબ પ્રાંતમાં આવતું હતું, જે અત્યારે પાકિસ્તાનમાં છે. તો એ બધું કેમાં જતું રહ્યું? પૂર્વ પંજાબ ઓકે ભારતમાં, પશ્ચિમ પંજાબ જતું રહ્યું પાકિસ્તાનમાં. ઓકે, તો પંજાબ અને બંગાળ માટેના પણ એવી રીતના ભાગલા થયા હતા. જો આજની તારીખે તમે બોલો વેસ્ટ બંગાળ, તમે બોલો હું પશ્ચિમ બંગાળ, પણ એ રાજ્ય ભારતની કઈ દિશામાં આવ્યું છે? પૂર્વમાં. હવે તમે લોજિકલી જો તો ખોટું પડે કે જે ઓકે રાજ્યનું ભૌગોલિક સ્થાન પૂર્વ દિશામાં છે ભારતમાં, અને તમે નામ બોલો છો પશ્ચિમ બંગાળ, તો આ ક્યાંની લોજિકની વાત થઈ? પણ આ પશ્ચિમ બંગાળ નામ છે ને આ દેશની આઝાદી સમયથી ચાલ્યું આવે છે. કારણ કે બંગાળ પ્રાંત બહુ મોટો હતો, અને બંગાળ પ્રાંત મોટો હતો એટલે જે પૂર્વ બાજુનો જે ભાગ હતો ને બંગાળનો એ પાકિસ્તાનમાં ગયો, અને પશ્ચિમ બાજુનો ભાગ હતો ને બંગાળનો એ ભારતમાં રહ્યો. એટલે એ સમયમાં નામ પડ્યું પશ્ચિમ બંગાળ. 15મી ઓગસ્ટ 1947 ના રોજ
પરંતુ હવે તો એ નામ બદલાવવું જોઈએ ને લોજિકલી, કારણ કે દિશા કઈ છે? ભારતની પૂર્વ છે અને નામ આપ્યું પશ્ચિમ બંગાળ, પણ પશ્ચિમ બંગાળ આ ઇતિહાસના કારણે નામ આપ્યું છે. ઓકે, અને હજી એમને માયલું આવે છે. ઓકે, આપણા જેવા કોઈક એજ્યુકેટેડ નેતાઓ જાય તો નામ બદલે, પણ જે 8 નપાસની અંગૂઠા છાપની સરકારો બનતી હોય ત્યાં આપણે કંઈ કરી શકાય નહીં. એ પછી કોઈ પણ સરકાર હોઈ શકે છે, બરાબર છે? તો ઓકે, આ યોજના સાચી વાત છે, 2 ભાગમાં અધિવેશન ભરવામાં આવ્યા હતા. ત્રીજી વસ્તુ, સિંધ અને બલુચિસ્તાનની વિધાનસભાએ ભારત કે પાકિસ્તાનમાંથી કોઈ પણ સાથે જોડાવાનો નિર્ણય લેવાનો અવસર આપવામાં આવ્યો હતો. મિત્રો સાચી વાત છે, સિંધ અને બલુચિસ્તાનના વિધાનસભાને પણ ભારત કે પાકિસ્તાનમાં જોડાવવું તો દેશી રજવાડાઓને તમામ પ્રકારની છૂટછાટ હતી. દેશી રજવાડાના શાસકોને ભારતમાં જોડાવવું હોય તો ભલે, પાકિસ્તાનમાં જોડાવવું હોય તો ભલે, અને પોતે અલગ રહેવું હોય તો પણ ભલે, તમામ પ્રકારની છૂટછાટ બાલ્કન પ્લાન માઉન્ટબેટન યોજનામાં હતી. મિત્રો, તો આ 3 સેન્ટેન્સ કેવા છે? સાચા છે, યાદ રાખજો. ડન. ચલો આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ, નીચેની ઘટનાને કાળક્રમિક ગોઠવવામાં આવે. મિત્રો, કાળ પ્રમાણે વર્ષ યાદ હોય તો તમે ગોઠવી શકો. જીપીએસસી ક્લાસ 1-2 2019 નો પ્રશ્ન છે. ક્લાસ 1-2 મિત્રો, ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર. ઓકે, તમને વર્ષ યાદ હોય તો ઇતિહાસની ઘટનાઓના ક્રમમાં ગોઠવી શકો. તો ફટાફટ નજર ફેરવી ઓપ્શન ઉપર. ક્રિપ્સ મિશન, માઉન્ટબેટન યોજના, હિન્દ છોડો આંદોલન, હોમ રૂલિંગ. એક જ વર્ષ પકડાઈ જાય અને જે ઓપ્શન એ જુઓ, સ્માર્ટ ક્વેશ્ચન, બહુ અઘરો નથી. એક ઓપ્શન પકડાઈ જાય એટલે વાત ખબર પડી જાય. ઓકે, સૌથી પહેલા થઈ હતી હોમ રૂલ લીગ. ઓકે, ઇતિહાસમાં તમને યાદ હોવું જરૂરી છે. હોમ રૂલ લીગની સ્થાપના મિત્રો એની બેસન્ટ અને લોકમાન્ય તિલકની મદદથી 1916માં કરવામાં આવી હતી. વાત પૂરી. ઓકે, માઉન્ટબેટન યોજના તો હમણાં જ મેં વાત કરી મિત્રો. માઉન્ટબેટન યોજના ઓકે 3 જૂન 1947 ના રોજ રજૂ થઈ હતી. ઓકે, ક્રિપ્સ મિશન. ઓકે, ક્રિપ્સ મિશન આવ્યું હતું મિત્રો પછી 1942માં. પણ એની પહેલા શું આવ્યું હતું? હિન્દ છોડો આંદોલન. એ 1942 જ છે, પણ ઓગસ્ટ મહિનો છે. ઓકે, 8 ઓગસ્ટ 8/8/1942. તો પહેલા શું આવશે? હોમ રૂલ લીગ આવશે. પછી શું આવશે? તો કે ક્રિપ્સ મિશન આવશે. 42 છે એટલા માટે. ઓકે, પછી શું આવશે મિત્રો? હિન્દ છોડો આંદોલન. 42માં છે, પણ પહેલા ક્રિપ્સ મિશન આવશે. અને પછી શું આવશે મિત્રો? તો કે છેલ્લે ઓકે આવશે હોમ રૂલ લીગ. ઓકે, ક્રમિક ગોઠવો. આમાં સાચો જવાબ શું આવશે? પહેલા હોમ રૂલ લીગ સૌથી 16માં થઈ તો 4 નંબર પહેલા આવશે. પછી 1 નંબર ક્રિપ્સ મિશન આવશે. પછી ઓકે 3 નંબર હિન્દ છોડો આંદોલન આવશે. અને પછી માઉન્ટબેટન યોજના 47માં આવશે. એક જ પકડવાનું હતું, હોમ રૂલ લીગ 4. તો સૌથી પહેલા 4 બન્યું. ઓપ્શન 1માં 4 છે, ડી. સીધો જવાબ આવી જાય. ડન. ચલો નેક્સ્ટ. નીચેના પૈકી કયું સ્વતંત્ર રાજ્ય ત્યાંના લોકોની સહમતિથી ભારતીય સંઘમાં વિલીન થયું હતું? બિન સચિવાલય ક્લર્ક 2019માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. સીસી નહોતું આવ્યું, કોમન કોમ્પિટિટિવ એક્ઝામ નહોતી આવી, એમની પહેલા સચિવાલય ક્લર્ક, બિન સચિવાલય ક્લર્ક, સિનિયર ક્લર્ક અને હેડ ક્લર્ક જેવી બધી એક્ઝામો અલગ અલગ લેવાતી હતી. પણ હવે સીસી નામ આવી ગયું એટલે બધી એક્ઝામો ભેગી કરી નાખી અને એમાં ગ્રુપ એ અને બીમાં વેચી નાખ્યું. તો મિત્રો છેલ્લે બિન સચિવાલય ક્લર્કની એક્ઝામ લેવાની હતી. એમાં પ્રશ્ન પૂછાયેલો હતો કે નીચેનામાંથી સ્વતંત્ર રાજ્ય ત્યાંના લોકોની સહમતિથી ભારતીય સંઘમાં જોડાયું હતું? જમ્મુ કાશ્મીર, સિક્કિમ, ગોવા અને હૈદરાબાદ. હવે તમે એમ કહો સીધા જ, અમુક લોકો કે હૈદરાબાદ, તો કે નહીં, હૈદરાબાદ જવાબ ન આવે. શું કામે? કારણ કે અહીંયા ભારતીય સૈન્યએ ઓપરેશન પોલો રજૂ કર્યું હતું, વલ્લભભાઈ પટેલ. ઓકે, અને ઓપરેશન પોલો એ સમયમાં સૌથી વધારે પોલો રમવાના મેદાન હૈદરાબાદમાં હતા. નિઝામ આડા હાલતા હતા, એટલા માટે આ આર્મી મોકલીને સ્ટ્રિક્ટ ઓપરેશન કરવામાં આવ્યું. એટલે આમાં લોકોની સહમતિથી ન આવે, એટલે આ તો જવાબ આવે જ નહીં. જમ્મુ કાશ્મીર, આ પણ જવાબ ન આવે. લોકોની સહમતિથી ઓકે જોડાયું જ નહોતું ભારત સંઘમાં, કારણ કે બંધારણની અંદર 370 નામની આર્ટિકલ રચવામાં આવી. અને બીજેપી સરકારે મિત્રો સૌથી મહાન કામ કર્યું હોય તો શું? 370ની કલમ હટાવી. અત્યારે તમે જમ્મુ કાશ્મીરમાં શાંતિથી હરવા ફરવા જઈ રહ્યા છો બીકોઝ ઓફ 370 હટી એટલા માટે. બરાબર છે? તો એ પણ ન આવે. ગોવા તો આવે જ નહીં, પોર્ટુગીઝના હાથમાં હતું. ગોવા તો મિત્રો ઓકે દીવ દમણ ને ગોવા પોર્ટુગીઝના હાથમાં હતું. દેશ આઝાદ થયો, સ્વતંત્ર રાજ્ય જો અહીંયા લખ્યું છે. ઓકે, લોકોની સહમતિ ભારતીય સંઘમાં, તો ગોવા તો આવશે જ નહીં. ગોવામાં પોર્ટુગીઝ હતા એ સમયમાં. ઓકે, અંગ્રેજમાંથી આઝાદી મળી, પણ દીવ દમણ ને ગોવા અહીંયા 1961 સુધી મિત્રો પોર્ટુગીઝ રહ્યા હતા, એટલે પણ ન આવે. તો હવે બીજું વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય, 3 ઓપ્શનની ડિટેલ્સ ખબર હોય તો ખબર. સિક્કિમ, સાચો જવાબ છે સિક્કિમ.
મોસ્ટ ઓફલી વિદ્યાર્થીનો એ સમયે ક્વેશ્ચન ખોટો પડ્યો હતો કે લેક ઓફ નોલેજના કારણે, ઓકે, નોલેજના ભાવના કારણે બધાને તો હૈદરાબાદ ને જમ્મુ કાશ્મીર જ દેખાતું હતું. પણ લોકોની સહમતિથી સિક્કિમ છે એમના રાજાએ સ્વયં મિત્રો ભારતીય સંઘની અંદર, ઓકે, શું કરી નાખ્યું હતું, જોડાઈ ગયું હતું. અને સિક્કિમને શરૂઆતમાં મિત્રો યુનાઇટેડ ટેરિટરીઓ જાહેર કર્યું હતું. અને ધેન આફ્ટર પછી એને આઝાદીમાં, ઓકે, બંધારણમાં સુધારો કરી અને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપ્યો હતો. તો સાચો જવાબ છે સિક્કિમમાં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં દેશી રજવાડાઓ બાબતે યોગ્ય વિધાન પસંદ કરો. મિત્રો ભારતમાં કુલ દેશી રજવાડાઓની સંખ્યા 562 હતી. બિલકુલ મિત્રો, હમણાં જો કરંટ અફેરની અંદર રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબર ગઈ છે અને 31 ઓક્ટોબરમાં મોદી સાહેબ આવ્યા હતા કેવડિયા કોનોલી, ઓકે, ભરૂચ ખાતે, સોરી, નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, વલ્લભભાઈ પટેલ, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ, 182 મીટર. અને મિત્રો ત્યાં, ઓકે, લગભગ 567 કરોડની યોજનાઓ મોદી સાહેબ ઉદઘાટન કર્યા. 567 કરોડ રૂપિયા. અને એમાં વન ઓફ ધી, હું આજે સેન્ટેન્સ બોલ્યો, ઈ મ્યુઝિયમ, ઓકે, મોરાઈ, MROI, મિત્રો મ્યુઝિયમ ઓફ રોયલ, ઓકે, કિંગડમ ઓફ ઇન્ડિયા. એટલે ભારતના જેટલા પણ દેશી રજવાડાઓ હતા 562, એ 562 રજવાડાઓનું ત્યાં મ્યુઝિયમ બનશે. 2 વર્ષમાં કાર્ય પૂર્ણ થશે. ઉદઘાટન શિલાન્યાસ કરી દીધો મોદી સાહેબે અને 31 ઓક્ટોબર 2027માં કાર્ય પૂર્ણ થશે મિત્રો. ઓકે, એમાં 562 રજવાડાઓના સિમ્બોલ, ચિહ્ન, ચલણ, ધ્વજ બધું રાખવામાં આવશે. હિસ્ટોરિકલ મ્યુઝિયમ જબરદસ્ત. ઓકે, તો કેટલા રજવાડા હતા? 562. વાત સાચી છે. બીજું, હૈદરાબાદ અને જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનું નક્કી કર્યું હતું. તો કે હા, નક્કી કર્યું. હમણાં જ વાત કરી. હૈદરાબાદમાં મિત્રો, ઓકે, ઓપરેશન પોલો, અને જુનાગઢમાં બહુ માથાકૂટ કર્યો મિત્રો. જુનાગઢ તમે જો તો તમે પ્રાચીન ઇતિહાસ ભણો ને, ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, તોય જુનાગઢ આવે. અને દેશ આઝાદ થઈ ગયો ને તો પણ જુનાગઢ આવે. ઓકે, તો જોડાવું નક્કી કર્યું હતું. જુનાગઢ માટે આરજી હકુમત નામનું ઐતિહાસિક ચળવળ કરી હતી ઇતિહાસમાં. આરજી હકુમત તમે ભણી શકો છો. અને મિત્રો યાદ રાખજો, દેશ આઝાદ થઈ ગયો 15મી ઓગસ્ટ 1947, પણ જુનાગઢ છે ને એ ભારતમાં 9 નવેમ્બર 1947 ના રોજ આવ્યું હતું. તો હમણાં જ 9 નવેમ્બર આવશે મિત્રો. ઓકે, યાદ રાખજો. તો જુનાગઢનો આઝાદી દિવસ છે. તો આ પણ સેન્ટેન્સ સાચું છે દેશી રજવાડામાં બાબતમાં. ત્રીજું સેન્ટેન્સ, ભારતીય સૈન્યએ ઓપરેશન હૈદરાબાદનું ઓપરેશન વિજય દ્વારા ભારત સંઘમાં જોડાણ કર્યું હતું. હું ક્યારનો બોલું છું, ગળું ફરી પડીને, ઓપરેશન પોલો. અને અહીં શું લખ્યું છે? ઓપરેશન વિજય. એનો મતલબ ત્રીજું સેન્ટેન્સ કેવું છે? ખોટું છે. તો એનો મતલબ સાચો જવાબ કયો છે? ઉતાવળ નહીં કરવાની, 1 અને 2. ઓકે, ઓપરેશન વિજય છે ને મિત્રો, એ યાદ રાખજો, કારગિલ યુદ્ધ માટે જાણીતું છે. કારગિલ યુદ્ધ 26 જુલાઈ 1999, 26 જુલાઈ 1999. ઓકે, કેપ્ટન વિક્રમ બત્રાનું નામ સાંભળ્યું હોય, એ દિલ માંગે મોર શેરશાહનું નામ સાંભળ્યું હોય તો એ સાથે જોડાયેલા છે. અને એમાં આર્મીનું નામ ઓપરેશન વિજય હતું મિત્રો. તો આમાં દેશની આઝાદી બાબતે છે પ્રશ્ન, તો માત્ર 2 જ સેન્ટેન્સ સાચા પડશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 1953માં રચાયેલા રાજ્યનું પુનર્ગઠન આયોજનનું નેતૃત્વ કોણે કર્યું હતું? 1953માં રચાયેલા રાજ્ય પુનર્ગઠન આયોગ, દેશી ભાષામાં રાજ્ય પુનર્ગઠન પંચ પણ કહેવાય છે. ભાષાને આધારે આયોગ પંચ પણ કહેવાય છે. એનું નેતૃત્વ કોને કર્યું હતું? આ ડીવાયએસઓની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ડેપ્યુટી સેક્શન ઓફિસર, ઓકે, નાયબ, ઓકે, વિભાગીય વડા. 2022-23માં 50 વખત પ્રશ્ન પૂછાનો હશે મિત્રો. આ કોનો અધ્યક્ષ, કોનું નેતૃત્વ, એટલે અધ્યક્ષ કોણ હતા? પહેલો જ ઓપ્શન છે, સોરી, ફઝલ અલી. કોણ છે મિત્રો? ફઝલ અલી. ઓકે, ફઝલ અલી એના હેડ હતા. અને જો KM પાનીકર છે ને, KM પાનીકર, એ તો આના શું હતા? સભ્ય હતા. અહીંયા શું શબ્દ વાપર્યો છે? નેતૃત્વ કોને કર્યું? એટલે ફઝલ અલીએ કર્યું. એટલે KM પાનીકર તો એના શું હતા? સભ્ય હતા. એટલે એ તો આવશે જ નહીં. આગેવાન પૂછ્યા છે. MC મહાજન નહીં આવે, કૃષ્ણ નહીં આવે. તો આ શું હતા? અધ્યક્ષ. બરાબર. અને 2 સભ્ય હતા. એક સભ્ય તો નામ બોલ્યો, KM પાનીકર. ઘણી વખત પૂછાય કે 2 સભ્યનું નામ પણ જણાવો. તો અન્ય બીજા કોણ સભ્ય હતા? હૃદયનાથ કુંજરુ. તો મિત્રો હૃદયનાથ કુંજરુ અને KM પાનીકર આ 2 સભ્ય અને ફઝલ અલી અધ્યક્ષ. તો 3 વ્યક્તિઓનું ટોટલ આ શું હતું? ગ્રુપ હતું, પંચ હતું, આયોગ હતું, કમિશન હતું, કે જેના કારણે એને ભાષાને આધારે રાજ્ય બનાવવા જોઈએ એવું આપણે ભલામણ કરી હતી. લાસ્ટ બટ નોટ લીસ્ટ,
મિત્રો છેલ્લો ક્વેશ્ચન આપની સમક્ષ રજૂ થઈ રહ્યો છે. જુનાગઢનું ભારતમાં વિલીનીકરણ સાથે નીચેનામાંથી કયા વિધાનો સંકળાયેલા છે? ઓકે, જુનાગઢનું ભારતમાં વિલીનીકરણ સાથે કયા વિધાનો સંકળાયેલા છે? આપણે ઓપ્શન 1 આરજી હુકુમત તેનું જોડાણ ભારત સંઘ સાથે કર્યું, હમણાં જ બોલ્યો, યસ સાચું છે. આરજી હુકુમત 9 નવેમ્બર બોલ્યો તો હું. મિત્રો રાજા અને પ્રજા વચ્ચે સંઘર્ષ શરૂ થતા સરદાર પટેલે બ્રિગેડિયર ગુરુદયાળસિંહની આગેવાનીમાં જુનાગઢ ખાતે સૈન્ય મોકલ્યું હતું. યસ મિત્રો સાચી વાત છે. સરદાર પટેલે શું કર્યું? બ્રિગેડિયર ગુરુદયાળસિંહની આગેવાનીમાં જુનાગઢ સૈન્ય મોકલ્યું હતું અને સ્ટે કર્ફ્યુ મોકલી દીધો હતો. 9 નવેમ્બર 1948 ના રોજ સૌરાષ્ટ્રના કમિશનર નીલમબુચ અને દિવાન શાહનવાજ ભુટ્ટો વચ્ચે સ્ટેન્ડ સ્ટીલ કરાર એટલે એને કહેવાય કાચા હસ્તાંતરીય કરાર થતા જુનાગઢ ભારતનું અભિન્ન અંગ બન્યું. અભિન્ન અંગનો મતલબ કોઈથી ભિન્ન ન થઈ શકે, અલગ ન થઈ શકે એવું. કાયદેસર રીતે ઓકે, આ 3 સેન્ટેન્સ સાચા છે મિત્રો. એનો મતલબ સાચો જવાબ શું છે? 1, 2 ને 3. અને કાયદેસર રીતે જોવા જાવ ને સાહેબ મિત્રો, તો જુનાગઢના રાજા મોહબ્બત ખાન ત્રીજા સમય ભાગી ગયા હતા ભારત દેશ છોડીને, જુનાગઢ દેશ છોડીને. એટલે જ્યારે કોઈ રજવાડાનું ભારતમાં વિલીનીકરણ થાય ને તો લીગલી સાઇન એની રાજાની જોઈએ. હવે રાજા હતા જ નહીં, એટલે શાહનવાજ ભુટ્ટોએ સાઇન કરી. ઓકે, અને આપણા કમિશનર સૌરાષ્ટ્ર નીલમબુચ એને સાઇન કરી અને એ ભારતનું ભાગ બની ગયું. લીગલી ભારતનું ભાગ ન કહેવાય, કારણ કે રાજાના પ્રતિનિધિ દ્વારા ઓકે સાઇન કરવામાં આવ્યું, રાજા દ્વારા નહીં. બરાબર? એટલે જુનાગઢ આમ જોવા જઈએ તો ભારતનું ભાગ છે પણ ખરા અને નથી પણ. આજની તારીખે હજી ઘણી વખત પાકિસ્તાન જુનાગઢની માંગણી કરી રહ્યા છે અને આપણે દાંત કરી નાખીએ છીએ હા બરાબર છે. એટલે એ શબ્દ શું વાપર્યો છે? અભિન્ન અંગ. ડન મિત્રો. તો અહીંયા મહત્વના આજે આઝાદી પછીના ઓકે ક્વેશ્ચન આપણે લીધા હતા. દેશી રાજ્યનો પ્રશ્ન લીધા હતા, કેબિનેટ મિશન, રેવલ યોજના વગેરેની વાતો કરી, હિન્દ છોડોની. મિત્રો વધારે જ આવી રીતના તમારે ડીપમાં ઇતિહાસ ભણવો હોય, આ તો સમયના અભાવના કારણે આપણે ક્વેશ્ચન બનાવી અને તમારી સમક્ષ લઈ આવી શકીએ, પણ વધારે ડિટેલ્સમાં ઓકે તમારે જાણવું હોય તો તમે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આપણી વર્તમાન એકેડેમીની આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, તમારા મિત્રોમાં શેર કરી શકો છો અને કાંઈ પણ અપડેટ જાણવી હોય તો વર્તમાન એકેડેમીની ટેલિગ્રામ ચેનલ પણ તમે જોઈન કરી શકો છો. મિત્રો મળીએ આપણે આવતા ગુરુવારે ફરીથી. ઓકે, જય હિન્દ, જય ભારત.